આજના શિક્ષણમાં દિન પ્રતિદિન ટેકનોલોજીનો વ્યાપ વધતો જાય છે, ત્યારે નવોદિત શિક્ષકોને પણ શિક્ષણમાં ટેકનોલોજીનો સમન્વય કેવી રીતે કરાય તે વિશે પાટણની LNK કોલેજમાં એક પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો, જેમાં કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ પાટણની આદર્શ વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા LK ચૌધરીએ તેમણે વિકસાવેલી વિવિધ ટેકનોલોજીગત પદ્ધતિથી તાલીમાર્થી શિક્ષકોને પણ વાકેફ કર્યા હતા। તેમના પ્રશિક્ષણ વર્ગને જોવા માટે 10 જેટલા અન્ય અધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા હતા। LNK કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે આ કોલેજના ભાવિ શિક્ષકો વર્ગખંડમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે પ્રેરાય, તે માટે વર્ગખંડમાં ઉપયોગી એવા કેટલાક એજ્યુકેશનલ ટેકનોલોજી ટૂલ ઓફિસ મિક્સ, વન ડ્રાઈવ, સ્કાઈપ, ઓટો રિસર્ચ કોલેજ અને માઇક્રોસોફ્ટ માઉસ મિચિપ જેવા ટૂલ્સનું આજે બેડ કોલેજના 97 વિદ્યાર્થીઓ અને 10 પ્રાધ્યાપકો સમક્ષ નિદર્શન કરવામાં આવ્યું। મિત્રો, ટેકનોલોજીના જમાનાની અંદર શિક્ષણ ટેકનોલોજીથી વંચિત રહી શકે નહીં। ટેકનોલોજી એ શિક્ષણનું મુખ્ય સોર્સ છે। એકચ્યુઅલી આજે હાયર એજ્યુકેશનની અંદર જ્યારે આપણે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોની વાત કરીએ છીએ કે 100માંથી 12 વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકતા નથી આ વિસ્તારમાં, એવા સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ અતિ આવશ્યક છે। સરકારશ્રી તરફથી કેટલાક પ્રયાસો કરવામાં આવ્યા છે, કોલેજીસને ઇન્ટરનેટ કનેક્શન્સ આપવામાં આવ્યા છે, પરિણામે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વિપુલ પ્રમાણની અંદર વળી UGCની ગ્રાન્ટને કારણે પણ સંસ્થાઓ સમૃદ્ધ થઈ છે। એમને ટેકનોલોજીના સાધનો વસાવ્યા છે, વાઈફાઈ કેમ્પસીસ બન્યા છે। પરિણામે પાટણ શહેર અને પાટણ વિસ્તારની જે કોલેજીસ છે એની અંદર ટેકનોલોજીનું એડવાન્સમેન્ટ જોવા મળે છે। વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ્સ ભરે છે, એડમિશનની પ્રોસેસ પણ મહદાંશે ઓનલાઈન થવા માંડી છે, પરીક્ષાઓના ફોર્મ્સ પણ ઓનલાઈન ભરવામાં આવે છે। વિદ્યાર્થીઓને તમામ પ્રકારની માહિતી યુનિવર્સિટીના વેબસાઇટ પરથી મળી રહેતી હોય છે। આજે જે ભાઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એના ફોર્મ્સ પણ એમને ઓનલાઈન ભરવાના થાય છે। આવા સંજોગોની અંદર પાટણ શહેરની સંસ્થાઓ પ્રાઇમરી ટુ હાયર એજ્યુકેશન સુધીની વધુને વધુ અત્યાધુનિક સાધનો વસાવી અને બાળકોને શિક્ષણ આપે તે અતિ જરૂરી છે। એમાંની LNK કોલેજ એ ટીચર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન છે। LNK કોલેજનું મુખ્ય કામ શિક્ષકો તૈયાર કરવાનું છે, જે પેઢીઓ સુધીના નવા વિદ્યાર્થીઓને તૈયાર કરવાના છે। આ શિક્ષકોને તૈયાર કરવા માટે ટેકનોલોજીની સજ્જતા એમના માટે અતિ આવશ્યક છે।